આવું થયું અને ગામેડું બાળી દીધું દીકરીએ બેડું માથે લઈ હેઠું ઉતારી લીધું. ઘડી તો ઘડી ના પંખીલા ઘડીક વાતોમાં ધ્યાન દેજો ને તો ઘડીક બગાડી ઘડીક ગોખરી ના મહેમાન થઈ જાય ઘડીક વાતો ઓછી કરજો. મારી વાત કે દેવીનો માંડવો હળગે घर में पुगा हका में पुगा पर गाम में मारवा देशी तो पूर्ण पड़े देवी नो मांडવો પડે છે કે આ દેવી નો મેઘોટ પર પડી જાય માડી બીજું કાઈ ગોરી હાડી નો મન સોસો વાળી લીધો ગોરી હાડી નો મન સોસો વાળી લીધો खबरदार कोई मारी પડખે से जाता કે દીકરી માં બીજું કાઈ કે દેવીનો માનવો મળી તમે બળીને મરી જાવ કાઈ વાંધો નહીં મારી પડખે કોઈ ન આવતા યા દેવીના ભારતને જા મેઘા ડંબર ને અને સંદરવાને જે આગ લાગવાની હતી ને સબો સબી દીકરીએ ઉતારી લીધા સાચે વળગાડી દીધા અને કરિયાતને હોપી ગઈ દીકરી પહોંચે અગનદાહની અંદર અગનદાહ લઈ લીધો. બીજું તો કાંઈ દીકરી બળી દસવા થઈ ગઈ દેવી ઉસાળા ભરી ગયો ના 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 બસરા અને વેલડા ની અંદર ઉસાળા ભરી ગયેલી ગુજરાતનો હોર પંચાલા રાજ્ય અંદર જોવે એ હાલતા હાલતા માંગતા શીખતા આવ્યા ક્યાં ખબર માથાહોળ ગામ માથાહોળ ગામ ની અંદર વિશ્યા જમીન મળી જાયકાત માનપાન બધું મળ્યું રાજપાટ મળ્યો ક્યાં કે માથાહોળ ની અંદર જય હો પધારો પધારો ભાઈ બીજું તો કઈ નહીં મારા વાળા કે માન મળ્યું સન્માન મળ્યું ઘર બાર આશરા મળ્યા પેઢી મળી ગામ મળ્યું ગ્રાહ મળ્યો આપણી દેવીએ બાકી શું રાખી ગઈ હા કેટલા વર્ષ છે 5-25 વર્ષ થઈ ગયા પૂછો દેવીને ત્યાં દેવીને પૂછો એટલે મારી શું છે હા એક દાન નહીં
પણ મને વીહળી હરદાદી ને 52 દાન પૂછો છો જવાબ ન દો ને તો તમને વીહળી હરદાદી ને ખોટ લાગે. અને માથા ફોડિયા કે થોડા થોડા હતા ભાઈ, વિલોહર વસ્તી પાડાનો ખાડો. અને એ સમય ની અંદર એક એક રૂપિયો કાઢે તો લાખો રૂપિયા થાય. અને રાણી સીતા તો બીજું તો કઈ નહીં ભાઈ. વિરમ ગામમાં તો આપણી દેવી 52 જાત્રા ખાઈ ગઈ, પણ માથા ફોડી અંદર આપણને માન પાન દેવી વગેરે બધું મળ્યું છે. ફોલ ધંબો માંડવા નાખો. ફોલ થંભો માંડવો નાખો, ફોલ થંભો. અને કોઈના બાપની હેસિયત નહીં હો ભાઈ, ફોલ થંભો માંડવો નાખો એટલે. અને ઈ જમાનામાં ને અંદર ઈ સમયમાં ઈ જમાનામાં માથા ફોડીએ એ પેલો ફોલ થંભો માથા ફોડમાં નાખ્યો. સમય થાય રાજા મહારાજા જે ખમાણા હતા જેવા તેવા થોડો એક એક જણો પસા જણા 100 જણા ભારે પડે. કોણ? સંધી વીરજી હિરજી જહમત પદ્યો. એટલે ભાઈ બીજું તો કઈ નહીં. રાજ મળ્યું, કાર મળ્યું, ધન દોલત દીકરા મળ્યા, બધું મળ્યું, ગામ ગ્રાહ મળ્યા. ગામનો ગામ ધણી જયારે આવ્યો ને ભાઈ, ત્યારે કીધું ભાઈ ગામનું દળગટક આવ્યું, સૈન ખંડની અંદર લડાઈ કરવાની છે. કઈ જેવા તેવા થોડા હતા ભાઈ. કોઈ માણસને પૂછ્યા વગર વાતો નહીં. આવા 5 ભાઈ અને ધીગાણો જાય ને ભાઈ, ધીગાણાની અંદર ઝાકાઝીક થવા મળી ને. મારી બા વીહળીનો ભૂવો પેલા પડી ગયો. બાબા બાબા જરા શીશ પડ્યા ધડ નડ્યા હોય હાઈ સાતીએ મરી નાય. ઓહો શું છે ભાઈ કે બાપનો દીકરો પડી ગયો. એક મરાણો 2 3 4 5 માં નક્કી કર્યું કે મારી તારા કરવી થી ને તારા આ રીતે મારવા થા ને ન્યા દેવી ઉગી ખમા મારી નાચ ખમા મારી કરી આજ પરમાર પર માથા વળગ્યા ને જો નામ અમર કરી દો પાસે છે દેવી ને આરે તમને નો પૂજાવ ને મારી દેવી ની આરે ભાગલા પડે તો બકે અને તારા મન્ના કરી દો અને ઇતિહાસ ને અમર નામ કરી દો તમારું. 5 મરાઈ ગયા વાડિયાની અંદર ખબર પડી ગઈ. હવે દેવી કેમ પૂજવી? કોણ બોલ્યું? 5 વર્ષ ની કરી આવી કે હવે દેવી કેમ પૂજવી ભાઈ? કે ભાઈ બીજું તો કઈ નહીં, પણ દેવીને પૂછો તો ખરા. નાની મોટી ઓરગીતો કરતા રાખ્યા મનની રાત આવી. જેવી વિરમ ગામની અંદર દિશા છે ને એવી દિશા છે માથા ફોડ. ઓલા પણ વીહળીનું જનાવર નું આવ્યું, અહીંયા હરદાદીનું જનાવર નું આવ્યું. આ ભાતો ગીરી તમને શેષરા નથી. કોણ બોલ્યું? નાનો અમીર ને મોટો અમીર બે ભાઈ, કાકા દાદા ભાઈ.
ભાણાની અંદર તને ખોટું લાગે છે, તને ભાણું ધ્યાનમાં નથી આવતું. આ વિહળી જમી ગઈ તને વાંધો શું છે? ત્યાં હગતડી બોલી. હગતડી એટલે ગુળી કળકળિયાની દેવી, મારી હાથે હરપૈયાની દેવી, મારી વિરમગામના હટાણાની દેવી, મારી બુટિયા સલાની રીઢુની દેવી, જે આપણે હગત કહીએ ને એ હરસાદી બોલી. હો ભાઈ, ખમા મારી નાય, ખમા મારી કરિયા. મને હગતડીને મને હરસાદીને ઠીક નથી થતું. કેમ કે ઓલા પાસે મારા પગમાં પડ્યા છે. હા, કે ઓલા હવે કઈ ક્યાં મારા પગમાં પડી મારા પગ ઝાલી પડ્યા છે. મને હરસાદીને રોટલો કેમ ભાવે? કોણ બોલ્યું? નાનો અમીર મોટો હમીર ગેલા મારી કેવી કરી દે શું છે કે વીહળીના ભાણામાં ભાગ ન પડે, પણ મારી હરસાદીના ભાણામાં ભાગ પડી મારા કે હા હરસાદી જમું ને. અને ઈ જ રસોઈએ મારા પાસે દીકરા હતા. અહીંયા 5 પૂર્વેજ બન્યા ભાઈ. કોણ બન્યો? 5 પૂર્વેજ. મારી માં વીહળી હરસાદી 5 પૂર્વેજ. હાલતા હાલતા મહિનો 6 મહિનાનો કળ કાઢી ગયા ધીંગાણા હાલ્યા. એલા ભાઈ, આ તમારી માવું છે, અમારી સેવા કરો ને. જેને બગાડ કરવો હોય ભાઈ, પેલાના ગઢિયા હતા ને તતીલા બહુ હતા. એક ફરી મુંડી હલી ગઈ, ના પડી ગઈ, પછી કોઈ દી હા ન પડે. આવો ન્યા ધીંગાણા થયા, લોંડા લસકા હટો ધીંગાણું થયું. કરે કીધું ભાઈ તો તમે તમારું કરી ખાવ ને અમે અમારું કરી ખાઈએ. સે તો દોષી હતો ને બાંધે ને. તમારી દોષી તમે સેવા કરો, મારી દોષી અમે સેવા કરીએ. હાલ્યું ને ભાઈઓમાં કદી ભાગલા પડ્યા, કદી હાલ્યું નહીં. લઈ ત્યાં ડોળી વાઈની જગ્યાની અંદર આવ્યા. કોણ સારી ભાઈ? ડોળી વાઈની અંદર આવ્યા ડોશી વાળા થયા. કોણ કે દાદો નાગરો, દાદો કુરો, દાદો ગણે ના આવશો. આ 4 ભાઈ ઝૂક પડ્યા રહ્યા, વર્ષો પડ્યા રહ્યા. અહીંયા 5 રૂપિયા માથા ફોડ મૂકી અને શેલીદાન દાતા તાતણિયા પૂજ્યા. તાતણિયા પૂજી બરપરાણાની બાજુમાં અમૂલી ગામ છે, જૂનો અમૂલી. એકદમ ત્યાં પૂજ્યા. અમૂલી ભાગી રાતો લે ત્રેડમાં લે દેવી ખુટવડા આવી. બાબા બાબા તાતણિયા મૂકી જતી અમૂલી રસાઈ. અમૂલી મૂકી જતી ખુટવડાની અંદર વિહળી હરસાદી 5 પૂર્વે ગયા હતા. અહીંયા માથા ઉલ્લી જગ્યા મૂકી સીધા ડોશી વાળા ડોળી વાઈ અંદર આવ્યા. કોણ કે નાગરો કુરો ગણે ને આવશે. દિવસો ગયા ગયા બાબા જના મુદિયા રોવે, જના કાળજા કપાય મરી નાચ. દેવી નગરના ભીટકા કરે. નો મળે ભાઈ, નો મળે નો મળે દેવી. એ ભાણાની અંદર ખાવા બે હે સબ જોડ ભાણામાં નાખે. બોલે ખબર દેવી પણ મારી નાચો ભાઈઓની મટે, હગાની મટે, પણ દેવીની મટે નહીં. કેટલા વર્ષ પડ્યા રહ્યા ખબર? 12 ને 12 24 વર્ષ. એલા ભાઈ હવે તો આધેડ પડી ગયા, હવે તો મરવા પડ્યા. હાવ પૂરું થયું. ઓલા